નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળી રહ્યા છે। હાલ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના પાડોશી રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ સર્જાશે, તો 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે, તો ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે। અરબ સાગરના ભેજ અને બંગાળની ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે। પવનની દિશાને કારણે હાલ ગુજરાતીઓને ઠંડીનો અનુભવ કરવો પડી રહ્યો છે। તો હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં હાલ 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ નથી। ગુજરાતમાં હાલ હવામાન શુષ્ક રહેશે। વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થશે। ગુજરાતમાં પણ શરૂઆત થઈ ગઈ છે। અંબાલાલ પટેલે પણ ભર શિયાળે વરસાદની આગાહી કરી દીધી છે। અંબાલાલ પટેલ અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આ વચ્ચે 22 જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી તેમણે કરી છે। તો આગામી 2 દિવસ વધુ ઠંડી પડે તેવી આગાહી તેમણે કરી છે। ડાંગ જિલ્લાના ચિંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું, તો વલસાડના ધરમપુર તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। છેલ્લા 4 દિવસથી વાદળછાયા વાતાવરણથી શિયાળુ પાક પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। 20 જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે, જોકે હજુ પણ એક માવઠાની શક્યતા છે, તે પછી પણ ઠંડી પડવાની છે। તો 18 થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે, તો ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે।